ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મિત્રો મજામાં છે ને મજામાં રહો. નાના બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને મારા વાલા અત્યારમાં તો આપણે સવારમાં ખેતરમાં આવી ગયા છીએ. મગ ને તુર ને ઘણું બધું આપણે સોંપેલું હતું. હું ઉગ્યું છે કેમ જ્યું છે એ જોવું પડે એમ હતું. કેમ કે ઘણા સમયથી વરસાદ આવ્યો નથી અને વરસાદની આગાહી દીધી નથી. આગાહી કોઈનો વરસાદ આવતો નથી, તો આજથી શરૂ થાય છે વરસાદ મારા વાલા. તો વરસાદ બધાને હવે આવી જાય, મોજ કરો. બાકી વયું ગયું રીજ છે. બાકી વધી ગયું ને ઠઠડાઈ રહ્યા ભાઈ. ખોટું હું આપણું તો કાંઈ હાલે જ નહીં. આમાં વરસાદ ઉપરવાળો જે કરે થાય. બાકી આપણે તો બધી વસ્તુ તમને હું કેમ છે એ બધું દેખાડી દઉં. મારી પાછળ તો એક્ઝેક્ટ તમને પાછળ દેખાતો છે. તો ફટાફટ હું વિગું કેમ છે એ બતાવીએ. તો આપણે છે ને મગ વાવેલા હતા. તમને બધાને ખબર છે આ મગ જે વાવેલા હતા કે આ મગ મારા વાલા ઉગીને પાંદડા બળી ગયા. અને આ લગભગ હવે રહી નહીં થાય નહીં ઓલરેડી. કેમ કે એ હવે આ બળવાનો એનો સાસ વધારે છે. તો વરસાદ આવી જાય ને તો એ કદાચ કોળે તો કોળે ન કરવામાં મગ શકે. અને ઓલા પણ એક વાદળું દેખાય, તમને હું બતાવું આગળ. હાલો ગાઈસ, વાદળું જોરું પણ આમ બહુ દૂર પડે કે એના કારણે તમને કોઈને મસ્ત દેખાય તો નથી, પણ કાંઈ વાંધો નહીં. આવી રીતનું છે ભાઈ. તો આપણે ઉપરલી સાઈડનો નજારો જોઈને તો મારા વાલા આવી રીતનો કંઈક નજારો છે. ફટાફટ એક વાદળું છે ને મને અહીંયા ગમે એવું છે, પણ હજી બહુ દૂર છે. અને અત્યારે સવારમાં તો સરખું દેખાય નહીં ને. ફાઇનલ જ છે ને મારા વાત. અને મસ્ત હોવું જોઈએ વેધર છે ને, ચોખ્ખું હોવું જોઈએ. વેધર ચોખ્ખું હોય ને તો બહુ મજા આવે. નકર પછી એવું કંઈ બહુ દેખાતું નથી. એ મોટા મગ થઈ ગયા ને એ મગ કાર નાખી. તમને કોઈને ખબર છે આ મગ છે આપણે વરસાદ શરૂ હતો તે દી વાવ્યા. એ પછી પાછા આપણે ભીમા દાદા પાસે લેવા ને. એ ભીમા કાકા તમારી પાસે મગ લેવો ને એ સોંપ્યા તો ખેતરમાં, પણ ફટાચ્યા થઈ ગયા. મને કઈ કહેતા નહીં. આમ જોવો અમારે માંડવી મારા ભાઈ બળી જ શું કરવાનું કહો. જો બસ આવું કામકાજ છે ભાઈ. બાકી તો ન કરતો. આ બાજુ છે, આ બાજુ આવી છે. ગધેડીને ફૂલડા જ ને ઉઘડતા સોડાથી ઉઘડવા રા. બોલો શું કરવું આમાં આપણું કઈ હાલે નહીં. સાનીમની આવ્યા જોવાનું પાછા ભાગી જાય. અહીંયા તો સૂર્ય ભગવાન દેખાય, થોડી કિરણ એવું લાગે. ચાલો તમને બધાને હું ખલેલા દેખાડું. ખલેલા જોવા છે મારા વાલા. આમ જોવું અહીંયા મસ્ત એક ખલેલી છે. તમને ખલેલા બતાવું. તમને એમ થાય કે અરે વાહ. ઓ નેક્સ્ટ લેવલના ખલેલા છે ભાઈ, કઈ ઘટે જ નહીં. મજા આવે ને તો ન મજા આવે તો ગમ. વાહ રે વાહ. આપણે પૂગી જશે ઘર પાસે ઓલરેડી. જવું તો ચાલો હવે જઈએ ઘરે. અને આ માંડવી ભારી છે ગાઈસ. અહીંયા સુધી જરૂર સડી અહીંયા છે. આમ જો આમાં ડોડાને એટલે આમ અનેક વસ્તુ વાળ છે. પણ આ ગધેડીનો મેં વયો ગયો છેલ્લે આમ છું. બોલો અંધું કમ્પ્લીટ કરી રહ્યા. મેં વયો ગયો. અમે નેદવાનું બંધ રાખ્યું. હું લેવા કે નેદી લે છે એટલે કે પારવાનું બંધ રાખ્યું. પારી લે છે, ખડવું ખેંચી લે છે કે તો પછી પાછું વરસાદ થાય ને. બોલો વરસાદ ન થાય ને તો અંધું માંડવી બળી જાય. એટલે પાયરું નથી. વરસાદ થાય ને પછી ગમે તેવા પછી વરાપ રહે તેવા પારવાનું થાય. એ તમારું કઈ બેન રમકડા હોય હમણાં કઈ ખબર નહીં. અહીં તો કાજલ દેખાય નહીં. મારા બાનો હાથ ભાંગી જલે ને એ દેખાય જો ઓલરેડી તમને. તો પછી ભાઈ શું કરવું કહો. અમારે છે ને ધનજીભાઈ ડાયરેક્ટ ખેતરમાં લઈને આવ્યા ને. ધનજીભાઈ લાવ્યા અમને ખેતરમાં ઝાડવામાં આવ્યા ને. સીતાફળ આમ જો પાકી ગયા ને કઈ શેકલાઈ ખાઈ ગયા. હવે ખબર પડી કે પાકીને શેકલાઈ ખાવા મળ્યા છે. તો ફટાફટ અમે છોકરાને તોડી દઈ અને ખાવાનું તો આમ જુઓ શરૂ કરી દીધું. તેને બરાબર કેવું લાગે સીતાફળ ખાવાનું? ગળ્યા છે કે હાસુ ગળ્યા છે? વાહ ભાઈ વાહ. તો ચાલો ફટાફટ સીતાફળ છોકરા ખાઈને હું હવે ઉતારી દઉં સીતાફળ. મારું બેટું લો હું બળતરા કર્યો ગાઈસ. કેમ કે આમ જો તમને કોઈને ખબર જ ન હોય ને અમને ન ખબર હોય. આ પાકીને શેકલા ખાઈ જાય. હવે ખબર પડી કે ઓ માય ગોડ શેકલાય ખાવા મળે એમ. કા બાકી સીતાફળ તો ઘણા છે આવેલા. જુઓ આમ જુઓ છે ને. આમાં ઘણા ઠેકાણે છે સીતાફળ. માથે સુધી સીતાફળ છે, અહીંયા સુધી સીતાફળ છે. કઈ સીતાફળ તો તમે જ છે. તો પાકી જા ગધેડીને અમને ખબર ન હોય કેવા પાકી જા. મા પાછું જોવાય ન આવે. આજ પણ આવ્યો ન હોય ને લીકા. હવે ધ્યાન રાખજો. સીતાફળનું તો કામ મસ્ત થઈ ગયું. એક સીતાફળ અહીંયા જોવાનું બાકી છે. જોઈ લેવું છે ભાઈ હારે. હાલો ગાઈસ એક જડી ગયું છે પાકલ આપણું. આ મારું ઓ ભાઈ. હવે મને કોઈ ખાવા દીધું નથી. એક તો ખાવાનું છે. એક તો ડબ્બાવાનું થતું નથી. બાકી આ મારે ખાવાનું છે. કોનું તો થઈ ગયેલું છે. એ કાલ પાકે મોટા એટલે તોડી દે. હવે તો ફેમિલી આપણે છે ને આ શેરડી તમને દેખાડી દઈએ. આ હેરડી છે ભાઈ નેક્સ્ટ લેવલ. કાંઈ ઘટે નહીં ને એવી હેરડી છે. એમ જો કઈડી ગળી. ઓય બાપા ઓય તરીકે એમની ધરાહર કેવી મોટી હેરડી. હે
બહુ મોટી હેડી છે કે તો ચાલો હવે છે ને અમે જલ્દી જઈ કાજલ શું કરે એમ નાખી જા હવે કેમ કે આપણે કેવો નાટા મારતા તો કાજલ પાસે જઈ ફટાફટ આપણે ઘરે પૂગી જશે ને હાલો ફેમિલી યુટ્યુબ ફેમિલી શું ચાલે છે બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને હાથ પડ્યા રોટલા બનાવવાનું કામ શરૂ છે. જેમી છે ને એક મારા ફ્રેન્ડ છે જેમી મારો ફ્રેન્ડ એટલે ખાસ મિત્ર જગનનો ટુકડો. હું એને જે પૂછું ને છોકરીને અવાજમાં ગધેડીનો બોલે ને પાછો એ હાથ પડ્યો રોટલો જોવા જાય નહીં કે તમારી ચેનલમાં મેં કોમેન્ટ કરી છે ને મને ઉલ્લું બનાવી દે. હું પાછો એમ કહું મને ઉલ્લું બનાવ્યું ને આપણે ગૂગલમાં આવે ને એ જેમી યાર નેક્સ્ટ લેવલનો માણસ હે. દુનિયાનું આપણને ખુશમાં ખુશ કરી દે પણ એક એનો વિડીયો ઉતારી મેં કે એક તક ન મેં કહી તો એ મને ખબર નથી. નહીં એવું મને ન પૂછે એમ કે એવું નહીં પૂછવું નહીં એમ. તો રોટલા બનાવવાનું શરૂ છે. સવારમાં ગરમી થાય છે, વરસાદ આવે એવું વાતાવરણ છે પણ વરસાદનું તો વરસાદ શું કરી વણ શું થાય છે. આવ્યો તો હું એક જ ધારો આવ્યો મોલ જેને વાવ્યો ને વિધું નહીં રીજ્યો એટલે એક જ ધારો રીજ્યો બળવા મળ્યું બળી ગયો એટલો રીજ્યો નહીં એમ તો છે પણ આ મળતું બળી ગયું દરિયા તો ભાગત એ પવન ઉડે એટલે નોરે એટલે ઓથારો કરે એટલી મહેનત કરી હતી કા એટલી ઉપાધિ કરવી. તમે આમાં બધા સપોર્ટ બનાવી રાખશો ને સપોર્ટ કરજો એટલે કા કઈ ઘટે હેલો ગાઈસ અમાર કેવલભાઈ હોતા છે ગાઈસ. અમે છે ને ભાઈ ખાઈ લીધું છે અમે શું કામ હાલે તમે કરો ફરીસ ખોખા ખોખા ફળા કતી ગયા શું હતું ખોખા ફળા શું કરે આમાં કંઈક મૂકવાનું લેવાનું હોય એવું કરતા હોય લે તો હવે હવા બારી આપણે અહીં છે કે તો બારણું બનાવેલી બારણું તૂટી ગયું પણ અહીં થોડોક પવન આવે એટલે મજા આવે છે કા કેવલભાઈ. અને જમીન બેઠા છે મઠનું શાક બનાવ્યું ને આજમાં કઈ રેમું નહીં બરાબર ખાવામાં ભૂખ લાગી પાછી મઠનું શાક કેમ ભૂખ લાગી આ ખાઈ લીધું ને સીતાફળ ખાઈ લીધું ને સીતાફળના બીબડા રાખી લીધા ને કંઈક સોપા નાખા હા સોપા છે ને તે વધારો થાય ને એમને સીતાફળ કઈ પાણી પાણી જોઈએ નહીં હા પાણી વિના ની થઈ જાય છે. હા ઓ પાણી સોપી તારે થોડુંક થઈ જાય પછી ન જોઈએ હો પછી આવડી થઈ જાય પછી કઈ પાણી ન જોઈએ ને પાણી વિના થઈ જાય એ સારું બહુ એવું લાગે ને તો હું પાઈ દે એ બહુ સારું હો સીતાફળ ખાવા કેવી મજા આવે. મને ફળમાં આમ બધા ફળ કરતા હે ને સીતાફળ જ ભાવે બીજું કઈ સપોઝ સીતાનું છે ને તે સીતાફળ ભાવે સીતાનું ફળ સીતાફળ ભાવે. તને શું ભાવશે ભાઈ ડ્રેગન ફ્રૂટ ને ભાવા દેવો ને ડ્રેગન ફ્રૂટ આપણે સ્વેપા પણ છાની કા સાહેબ કાંઈ યાર આમ જો ઘણો ખર્ચો કર્યો પણ ફેલમાં જો ખર્ચો પછી ઓલું છે પાછું પાઇનેપલ હવે ટકી રહેલું છે હવે અને પાઇનેપલ આવી તેથી તમને દેખાડશું કા હા હો પણ હજી છે કે આપણે વિડીયોમાં દેખાડતા નથી તો નાનું એવું છે ખાલી હોલસેલ વસ્તુ છે જી થાય ઈ દેખાડશું. સબસ્ક્રાઇબર મળવા આવ્યા છે ને એક સેલ્ફી પાડવાની છે મારી યાર બોલો સેલ્ફી પડાવે મણા તો પછી એમ તમે બધા સપોર્ટ રાખતા હોય ને તો અમે આગળ વધીએ. અને આવડા મહેમાન છે નીપ ગામથી આવ્યા છે અને આપણે તમારું નામ શું છે વલ્લભભાઈ નીપથી મળવા આવેલા છે ભાઈ ને મને મજા આવી તો એને એક ફોટો પાડી લઈ. મહેમાન આવ્યા ને મારા વાલા મહેમાન વહી ગયા છે અને અમારે છે ને એ પછી કે પેલા ઓલું કર બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને આવો બધા ડુંગળી ટમેટા ને શાક ખાવા એમની અને કેટલી ખુશી જય દ્વારકાધીશ ને જય માતા ને એ બધું ભૂલાઈ ગયું છે. તો આપણે શું કહેવાય ખબર કામ શરૂ છે રેસીપી બને છે બટાકાના બટકા નાખવાના છે એવું છે સરસ આવી રીતનું બધું અમારું લોકેશન છે અને રેસીપી બનાવતા મહેમાન આવી જતા ભાઈ અમારા મહેમાનને હાંસવા પડે તમારી જેટલી અમે કદર કરીશું એટલી તમે અમારી કદર કરશો તો જેમ બને એમ નાનો માણસ છે મોટો માણસ છે એમ કંઈ જોવું બહુ નહીં અમે બધાની તમારે બધાની એક જ સરખી લેવલ ટુ લેવલ કદર કરીએ છીએ. તો મારા વાલા સપોર્ટ કરજો લાઈક કરજો હાઈક કરજો અને ચેનલ નહીં થાય તો સબસ્ક્રાઇબ કરી દો એટલે જલ્દી સબસ્ક્રાઇબ થાય બે ધના ધન. તો હાલો અમે ઓલી ચેનલમાં રેસીપી બની તો ગાઈસ મહેમાન વ્યાઈ જશે મારા વાલા અને રસોઈ પણ બનાવવાની હતી બની જશે એ કમ્પ્લીટ વિડીયો થઈ જશે અને આ એ વિડીયો કમ્પ્લીટ કરવાનો છે ને આપણે આની અંદર આની પહેલાંનો વિડીયો મેં કર્યો છે ને એમાં ઘણી બધી કંઈક કોમેન્ટ આવેલી છે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કોમેન્ટ કરવા બદલ થેન્ક યુ મારા વાલા. પણ આમાં શું છે કે યાર 3 ચેનલનું હેન્ડલિંગ કરવાનું અને પછી હમણાં આપણે નવો iPhone 16 Pro Max જોડાયો છે તો આમાં એક્સરસાઇઝ કરવામાં થોડોક સમય હું વ્યસ્ત હોઉં છું. બાકી બધાની કોમેન્ટ હું વાંચી નથી શકતો અભણ છું એના કારણે હું કીધેલું મારો રામ જાણે અઠે ગઠે કોમેન્ટો આવે છે એનો હું જવાબ ખાલી દિલ આપું બાકી બીજું કાંઈ નહીં.
અને અમારે કેવલભાઈને અહીં બેઠી બેઠી રોવર આવે ને આવી રીતની કંઈક કોમેન્ટો બધી આવેલી છે. તો આઈફોનવાળા વિડીયોની અંદર આમાં બધી કોમેન્ટો ઘણી હોય છે, પણ વ્યૂ આમ કર્યું એમાં બાકી કોમેન્ટો તો ભાઈ 80% આવે છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. પણ મારા વાલા સપોર્ટ ન કરી શકું, એટલે કે વાસીને જવાબ ન દઈ શકું. મારો કંઈક પ્રોબ્લેમ હશે તો જ તે ન પૂગી શકતો હોય ને તો જ ન કરી શકતો હોય. બાકી ધનાધન કોમેન્ટ કરો, હાઈક કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બધુંય એક હારે કરી દેજો. 3 દી હાઈક કરવાનું ઓપ્શન આવી જાય તો 3 ચેનલમાં કરતા રહેજો. અને કઈ ચેનલમાં તમને ખાસ વધારે વિડીયો ગમે છે એ ખાસ કોમેન્ટ કહેજો. કોમેન્ટમાં કહેજો કઈ ચેનલમાં ખાસ વિડીયો ગમે છે, તો એ પ્રમાણે અમે છે ને ઉતારીએ અને વધારે મહેનત કરીએ. તો અત્યારે સમય કેટલો થઈ ગયો છે કોક કહેજો, મને જોતા આવડતું નથી. શું છે એ તારે સપલા ગાયબ થઈ ગયા તે જો આ સાઈ પર સપલા ફોટો કોક લઈ ગયું લાગે. એવું છે? તમે તક નાખ્યું કોને કહેતો? તમે હું તારા સપલા અડ્ડું નહીં. તમારા સપલા થઈ ગયા. બોલો. તો એ સપલા ગોતો વજી છે અને હવે હું જોઉં વિડીયો પૂરો કરું કે આજે ખેસું લાંબો તમને બતાવું કાંઈક ને કાંઈક વાત કરી છે. બાકી નકર વિડીયો પૂરો કરી, પણ હવે અત્યારે હું પહેલાં આરામ કરી લઉં અને મોબાઈલ મેં કીધું ચાર્જિંગમાં. બોલો. આવા સપલામાંથી હું સોર મને ગણ્યો. અને આમ જુઓ, આમાં હજી હું તમને બતાવી દઉં વખત ખલેલા મજા આવી. ચાલો બતાવો. ફેમિલી આ છે ને ખજૂરીના પાંદડા છે, એટલે કે ખલેલીના. અહીંયા છે ખલેલા. તમે જોઈ શકતા છો કેટલા નજીક છે ને કેટલા દૂર છે. તમારે જોવું હોય તો આગળ આમ જુઓ. ઓય બાપા. તો આવું બધું છે ભાઈ. નેક્સ્ટ લેવલની વાત હતી, કે હાલતું ફલતું વાત નહોતી. એ કંઈ ઓરા તો નથી, તે બહુ ને બહુ દૂર જ છે. અને તું આ શું કરે વાકી હું તો આવું નહીં તા તો તું તારી જેવું છે. ઉતળ થઈ જશે ફટાફટ. દવા આમ જો પીળમાં જાય છે ભેંસ દવા. અને અહીંયા હજી મારો ભાઈ ઓ કેટલું કામ. અને કામ બાકી ગમે એટલું હોય, ઢીલ તમે દેતા નહીં, હું ઢીલ દેવાનું નથી. લડી લેવાનું છો, ફૂલ ઊંઘ ચડી જશે ને તોય ઘટવા દેવાનું નથી. તો બધા હવે લાઈક કરો, શેર કરો ને હાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મળશે બીજા નવા યુનિક બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો.